ચૂંટણી હોય અને ભાજપને આડે હાથ લેવાનો મોકો હોય તો આખરે કોંગ્રેસ ચૂપ કેવી રીતે બેસે? જ્યાં વાત છોટાઉદેપુરની છે કે જ્યાં ભાજપના મંચ પર એક બુટલેકરની હાજરીથી રાજકારણ ગરમાઈ ગયું. એટલું જ નહીં, અહીં છોટાઉદેપુરમાં નવા કમલમના ઉદ્ઘાટન સાથે ભરતી મેળો પણ હતો. 200થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો અને એ કરવામાં એક નામ બુટલેકરનું પણ હતું. આરોપ છે કે ભાજપે અહીં અલીરાજપુરના બુટલેકરને કેસરિયા કરાવ્યા. આ મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. અર્જુન રાઠવાએ ભાજપ પર ગુનેગારોને છાવરવાનો આરોપ લગાવ્યો છે, તો લોકસભાના ઉમેદવાર સુખરામ રાઠવાએ તો છોટાઉદેપુર કમલમની જમીન બુટલેગરે આપી હોવાનો પણ આરોપ લગાવ્યો. પણ આ જે બુટલેગર છે એના ઉપર 8 જેટલા પોલીસ કેસીસ છે આ જિલ્લામાં, અલગ અલગ જિલ્લાઓમાં. અને 2022માં છોટાઉદેપુરની બાહોશ પોલીસે આ બુટલેગરની ધરપકડ કરી હતી અને થોડાક જ સમયમાં એ પોલીસ ઉપર એસીબીની કાર્યવાહી થઈ. આ કયા પ્રકારનો ઘટનાક્રમ છે, શું ક્રોનોલોજી છે એ એમને ખબર. પરંતુ આવા લોકોને બીજેપી સ્ટેજ ઉપર લાવે, રાજનીતિ કરે તો કયા પ્રકારની રાજનીતિ કરવા માંગે છે? છોટાઉદેપુર સ્ટેજ ઉપર મધ્યપ્રદેશના નામાંકિત દારૂના વેપારી, જેને મધ્યપ્રદેશની સરકારે લાયસન્સ આપ્યું છે, આપેલું પણ હતું, આપ્યું છે, અને એ લાયસન્સ હોલ્ડર શ્રી પિન્ટુ સ્ટેજ પર હતા અને સ્ટેજ પરથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. એવું કંઈક સાંભળ્યું છે કે એમણે જમીન આપી છે. જમીન આપવા બદલ ઝડપિયાએ એવું કીધું કે અમારી જગ્યા વૈધી છે. અમારી જગ્યા વૈધી એનો અર્થ શું સમજવો? તો બીજી તરફ આખરે ભાજપે આ તમામ બાબતનો રદિયો આપ્યો છે અને સાથોસાથ ભાજપના છોટાઉદેપુરના જે પ્રવક્તા છે તેમણે પણ સ્પષ્ટ કર્યું છે કે આ જમીન એ કમલમની જમીન બુટલેગરે નથી આપી. શરત ચૂકથી બુટલેગર ભાજપના મંચ પર આવી ચડ્યો હતો. ભાજપે તેને કોઈ આમંત્રણ નથી આપ્યું કે નથી પાર્ટીમાં સામેલ કર્યો. કોઈ જાણકારીથી બુટલેગરને કોઈ સમાવવામાં આવ્યો નથી કે સ્વાગત કરવામાં આવ્યું નથી, પણ એક કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓનો પાર્ટીમાં જોઈનિંગનો કાર્યક્રમ હતો, જેમાં કાર્યકરો તો ઘણા બધાનો વેલકમ થઈ ગયા. પછી એમને કોઈ કંઈ મોકલા એ કંઈક ચૂકથી ઉપર આવી ગયા હશે, પણ એમનું કોઈ એમને જોઈનિંગ કરવામાં આવ્યા નથી કે પાર્ટીમાં સમાવવામાં આવ્યા. રમેશભાઈ, એની પાસે જમીન લેવામાં આવી છે એવો પણ આક્ષેપ નહીં, એમના નામની કોઈ જમીન લેવામાં આવી નથી. અત્રે મહત્વપૂર્ણ છે કે ગઈકાલે મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લા કાર્ય કમલમનું ઉદ્ઘાટન થયું અને જિલ્લાના 200થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીઓ કર્યો હતો, જેમાં બુટલેગર ભગવતી પ્રસાદ જયસ્વાલને પણ ઝડફિયાએ ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. આ દ્રશ્યો માધ્યમોમાં પ્રસારિત થતાં હડકંપ મચી ગયો. ઉલ્લેખનીય છે કે ભાજપના મંચ પર બુટલેગર મુદ્દે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે, પરંતુ તૂટતી કોંગ્રેસના મુદ્દે કોંગ્રેસના નેતાઓ ચૂપ છે. કોંગ્રેસની ચિંતા બુટલેગરના કેસરિયા છે, પરંતુ પક્ષના રકાસને અટકાવવા કોંગ્રેસને રસ્તો નથી જડી રહ્યો, તે પણ એક નરી વાસ્તવિકતા છે.